નમસ્કાર, સ્વમાન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું ચિરાગ વર્ષાબેન। તો આજે આપણે આવ્યા છીએ મોરબી ટંકારાની અંદર। મોરબી ટંકારાની અંદર ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે, કારણ કે તેમના બાપની જમીનની અંદર, તેમની માલિકીની જમીનની અંદર કોઈ ખાનગી કંપની આવીને વીજપોલ નાખી રહી છે। તો આજે એ સભાની અંદર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા છે, તો સીધી એમની સાથે વાત કરીએ કે એ શું કહેશે આ મુદ્દે। જિગ્નેશભાઈ, શું કહેશો? સત્તાનો આવો ઘમંડ કે અદાણી, અંબાણી અને અન્ય પૂંજીપતિ પ્રાઇવેટ કંપનીઓ રાજ્યની ભાજપ સરકાર અને પોલીસના બળપ્રયોગને વાપરી ખેડૂતના ખેતરમાં, પોતાની માલિકીની જમીનમાં ખેડૂતની મરજીની વિરુદ્ધ થાંભલો નાખે અને ખેડૂતને આ વાત મંજૂર ના હોય તો એની પીઠ પર ચાબખા મારવામાં આવે। જાહેર સભાના મંચ ઉપરથી નરેન્દ્રભાઈ ને ભૂપેન્દ્રભાઈ જગતનો તાત કીને ભાષણો કરે અને પાછલા દરવાજે અદાણી ને અંબાણીની ચાપલુસી કરીને ખેડૂતને કૂટી નાખે। આ અમે ચલાવી લેવાના નથી વિપક્ષ તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે। એટલે આજે અમારી માગણી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂ કરવાના છીએ કે 2 કરોડ આપવાની તૈયારી હોય તો મોરબીમાં, ટંકારામાં, દ્વારકામાં, જામનગરમાં અને ગુજરાતના અન્ય ખૂણે ખેડૂતના ખેતરમાં વીજળીનો થાંભલો નાખવા મળશે। બાકી તમારી તાકાત હોય તો આવી જાઓ। 8 ચોપડી પાસ જે સૂચના આપે એ પ્રમાણે એમણે વર્તવું પડતું હોવું છે। પોલીસ ચિઠ્ઠીની ચાકર છે અને આજના કાર્યક્રમમાં ઉપરથી આવેલી સૂચનાઓના પગલે પહેલાં પરમિશનમાં હા, પછી ના, પછી હા, પછી ના, આવું છેલ્લા 48 કલાકથી ચાલ્યું। પણ આજે જોયું કે બધા ટ્રેક્ટરો સાથે ખેડૂતો મોટી સંખ્યામાં આવ્યા છે। દાવ ઊંધો પડી છે। નારાજગી, આક્રોશ અને રોષ ખેડૂતોનો વધશે એવું જણાતા છેલ્લા મેસેજ એવા છે કે હવે ખેડૂતોને રેલી કરવાની પરમિશન મળી છે। પણ સવાલ એ છે કે જે ગુજરાતમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ, દારૂની પરમિશન હોય તે ખેડૂતોને પોતાના હકના અધિકાર માટે બોલવાની પરમિશન નહીં। આ જ વાત સાથે સાહેબ, જિગ્નેશભાઈ, તમે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉપાડ્યો હતો, એ મુદ્દા ઉપર આગળ તમે શું કરી રહ્યા છો? સતત અમારી કેમ્પેન ચાલુ જ છે। આજે મોરબી આવ્યો, તપાસ કરી લેજો, કોઈની પણ બાઇટ લેજો, જ્યાં જઈને ઊભો રહું ત્યાં આગલી નાતે બધું સટાસટ બંધ થઈ જાય છે। એટલે આ લોકોને બીક લાગે તમારી? એ તમે એમની બાઇટ લો વધારે બેટર છે, પણ એનો એક સોલિડ ઇમ્પેક્ટ છે। અને વચ્ચે હમણાં થોડાક દિવસ પછી અચાનક એક ચમકારો આપીશ એટલે સંઘવી સાહેબ પાછા દોડશે। પણ આજે પોલીસની વાત કરી એટલે ખાસ કહેવા માગું છું તમારા માધ્યમથી, બાલાસિનોરમાં પણ એક 13 વર્ષના રાવણ સમાજના ધોરણ 9ના દીકરાને મંદિરમાં થયેલી ચોરીના આરોપમાં અમાનવી રીતે મારવામાં આવ્યો છે। હું માગણી કરું છું કે રાજ્યની સરકાર અને પોલીસ તાબડતોબ આની નોંધ લે, આનો કોગ્નિઝન્સ લે અને કસૂરવાર પોલીસ ઇન્સ્પેક્ટરની સામે FIR કરી એમની ધરપકડ કરીને એવો દાખલો બેસાડવામાં આવે કે ગરીબના દીકરાને ફક્ત શંકાના આધારે તમે પોલીસ કસ્ટડીમાં લઈને આટલું બેરહેમીપૂર્વક અમાનવી રીતે મારો, એ બિલકુલ ચાલવાનું નથી। મોટા મોટા બિલ્ડરો, રિયલ એસ્ટેટના માફિયાઓ, ખનીજના માફિયાઓ, નેતાઓ, મંત્રીઓ, ટોપના બ્યુરોક્રેટ્સ અને બિઝનેસમેનની સામે જેનું એક શબ્દ બોલી નથી શકતી એ પોલીસ ગરીબના દીકરાને મારે। માગણી કરું છું કે એમાં FIR થવી જોઈએ। તો આ હતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેમને ખેડૂતોની વાત કરી કે ખેડૂતોને જ્યાં સુધી 2 કરોડ રૂપિયા નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલશે। સાથે સાથે એમને જે મુદ્દો ઉપાડ્યો હતો જનાક્રોશ યાત્રામાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે, એ મુદ્દે પણ તેઓ હાલ પણ કટિબદ્ધ છે, કારણ કે એવું કહેવાય છે કે જિગ્નેશ મેવાણી એક મુદ્દો લે છે અને પછી જતા રહે છે, પરંતુ હજુ પણ એ લડી રહ્યા છે। તો હવે એ જોવાનું રહ્યું કે સરકાર આ ખેડૂતોના મુદ્દે શું કરે છે। શું એમને 2 કરોડ આપવાની વાત કરે છે, પછી વીજપોલનું કામ ચાલુ કરે છે, પછી દમન કરે છે, અને દારૂના ડ્રગ્સના મુદ્દે શું કરે છે, સાથે સાથે બાલાસિનોરની જે વાત કરી એ મુદ્દે પણ સરકાર શું કરે છે તે જોવાનું રહ્યું। આ જ પ્રકારની વધુ અપડેટ માટે જોડાયેલા રહો સ્વમાન સાથે। નમસ્કાર।